નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરમાં ડીજીપી કબડ્ડી કપ 2025નો પ્રારંભ થયો। પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાએ કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો। 4 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી યોજાશે કબડ્ડી ટુર્નામેન્ટ। ગુજરાતમાંથી રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત અને સહિત 12 ટીમો જોડાઈ। પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પાલનપુર ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિત દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું કરાયું આયોજન। કબડ્ડી ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શકો આવી પહોંચ્યા। 6 નવેમ્બરે વિજેતા ટીમને ડીજીપી કપ 2025 આપી સન્માનિત કરાશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। नमस्कार, प्रशांत सुंदर, पुलिस अधीक्षक बनासकांठा। डीजीपी कप कबड्डी क्लस्टर टूर्नामेंट 2025 में आज बनासकांठा जिला पोलीस हेडक्वार्टर पालनपुर खाते શરૂઆત કરવામાં આવેલ છે। ભારતીય ખેલોનું પ્રોત્સાહન આપીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધવાની જે એક પહેલ આપણી છે કે આ પહેલના ભાગરૂપે માનનીય ડીજીપી સાહેબ દ્વારા રાજ્યના તમામ રેન્જ, તમામ કમિશનરેટ તેઓની ટીમ બનાવીને આ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવેલ છે। આજ આ સ્પર્ધાનું ઉદ્ઘાટન થયેલ છે। તમામને જે શપથ છે ખેલકૂદની, સ્પોર્ટ્સમેનશીપની તે લેવામાં આવેલી છે અને આવનાર 3 દિવસ સુધી આ સ્પર્ધા શરૂ રહેશે। તો તમામ બનાસકાંઠાના તમામ પ્રજાને આમંત્રણ પાઠવું છું કે આવો અને આ સરસ મજાનું સ્પર્ધાનો તમે આનંદ લેજો। થેન્ક યુ, ધન્યવાદ। અત્યારે જુદા જુદા જે અમારા રેન્જેસ છે, કમિશનરેટ છે, તેઓની 12 જેટલી ટીમ કબડ્ડીમાં આવેલ છે, જેમાં પુરુષ, મહિલા અને ખોખોની પણ આ પાલનપુરમાં હેડક્વાર્ટરમાં આયોજન છે, તેમાં પણ ટીમે આવેલ છે।